ફેમિલી ફિઝિશિયન એસોસિએશન વડોદરા દ્વારા વર્લ્ડ ડોક્ટર ડેની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેશનલ પ્રમુખ ડોક્ટર પ્રજ્ઞેશ શાહ દ્વારા આ વર્ષે સમગ્ર દેશમાં 1 લાખ વૃક્ષ વાવી તેનું જતન કરવાનું લક્ષ્ય 10,000થી વધુ સમગ્ર દેશના ફેમિલી ફિઝિશિયનને આપવામાં આવ્યું છે। તેના ભાગરૂપે ફેમિલી ફિઝિશિયન એસોસિએશન વડોદરા વર્લ્ડ ડોક્ટર ડેની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં આશરે 15થી 20 જેટલા સભ્યો ભારે વરસાદની વચ્ચે પણ હાજર રહી ભાગ લીધેલ અને વૃક્ષને વાવી અને તેને જતન કરવાનો નિશ્ચય કરેલ। આ કાર્યક્રમમાં નેશનલ પ્રમુખ ડોક્ટર પ્રજ્ઞેશ શાહ, ફેમિલી ફિઝિશિયન એસોસિએશન વડોદરાના પ્રમુખ શ્રી ડોક્ટર આશિષ પટેલ, મંત્રી ડોક્ટર દીપ્તિ શાહ, ડોક્ટર નીતિન શાહ, ડોક્ટર રિકુલ શાહ, ડોક્ટર અમિત શાહ, ડોક્ટર ભરત શાહ, ડોક્ટર ચંદવાની સહિત અનેક ડોક્ટર હાજર રહ્યા હતા। ઇન્ડિયન ઓવરસીઝ બેંકના રિજિયોનલ મેનેજર શ્રી ભૂપેન્દ્રસિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ સિવાય ભાવનગર, અમદાવાદ જેવા અનેક અન્ય શહેરોમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। સમાજના દરેક વર્ગના લોકોને વૃક્ષારોપણ કરી પ્રકૃતિની જાળવણી કરવાનું આહ્વાન ફેમિલી ફિઝિશિયન એસોસિએશન વડોદરા દ્વારા આપવામાં આવ્યું છે। આ વર્ષના આજના વરસાદના માહોલમાં અમને એક મોકો મળ્યો છે કે અમે વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષારોપણ માટે કરીને ગો ગ્રીન માટે કરીને અમારા એસોસિએશન તરફથી ફેમિલી ફિઝિશિયન એસોસિએશન વડોદરા તરફથી આજે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કર્યો છે અને બધા મિત્રોએ અમારી સાથે સાથ સહકાર આપ્યો છે તે બદલ બધાનો અભિનંદન। આજે તારીખ 30 જૂનના રોજ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન અને ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના ઇનિશિયેટિવથી એક ગો ગ્રીન ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે અને પાન ઇન્ડિયા બધા ફેમિલી ફિઝિશિયન 1 લાખ વૃક્ષારોપણ કરવાના છે। એના ભાગરૂપે આજે વડોદરા ખાતે સૌ ડૉક્ટર મિત્રોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ આજરોજ કરેલો છે અને આવી રીતે આવતીકાલે આવનાર વર્લ્ડ ડૉક્ટર ડેનું અમે સેલિબ્રેશન કર્યું છે। ગો ગ્રીન, જય હિન્દ, જય ભારત।